નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ભૂક્કા પણ કાઢ્યા છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે તેમણે ઐતિહાસિક જીત મેળવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીઓના હક અને અધિકારના મુદ્દે સતત લડત આપતા હોય છે અને નર્મદામાં જે પ્રકારે તેમણે ભારતીય જનતા પાર્ટી પાસેથી સીટો આંચકી લીધી છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે, કેમ કે ભાજપ છે તે નર્મદાનો ગઢ ગણાય છે અને આ ગઢમાં તેમણે ગાબડું પાડ્યું છે અને અનેક તાલુકા પંચાયતની સીટો કબજે કરતા ભારતીય જનતા પાર્ટીના બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી આજે સીટો કબજે કરી છે અને તેણે સૌ કોઈને ચોંકાવ્યા છે। ખાસ કરીને ભાજપના ખેમામાં ચિંતા વધારી છે, કેમ કે ભાજપ પાસેથી સીટો આંચકી લેવામાં આવી છે અને હવે આ મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહરતાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી। ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર। આમ ચૈતર વસાવાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના લોકો દાદાગીરી, ધાક ધમકી કે દારૂના સામે નથી ઝૂક્યા, પરંતુ તેમણે ભાજપને ટક્કર આપી છે અને આ જીત તેમણે મતદારોની જીત ગણાવી છે અને આભાર પણ સૌનો માન્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।